તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવવાના છે। પીએમ મોદી આજે અને આવતીકાલે ગુજરાત પ્રવાસે છે। આજે બપોરે 3 વાગે ડીસા એરપોર્ટ પર પહોંચશે। 3:30 વાગે ડીસામાં જનસભાને સંબોધન કરશે, જ્યારે 4 વાગે હિંમતનગર જવા રવાના થશે અને ત્યાં 5:15 હિંમતનગરમાં જનસભાને સંબોધન કરશે। 6 વાગે હિંમતનગરથી ગાંધીનગર જવા રવાના થશે। ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આ રાજભવનમાં રાજકીય બેઠક થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। તો ખાસ આજે કુલ 2 સભાઓ છે। ડીસા અને જે બનાસકાંઠા અંતર્ગત લોકસભા અંતર્ગત આવતો વિસ્તાર છે અને હિંમતનગર જે સાબરકાંઠા અંતર્ગત આવતો વિસ્તાર છે। સાબરકાંઠા અને બનાસકાંઠા એટલે કે આજે ઉત્તર ગુજરાતની આ બંને બેઠકોને સાંકળીને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે બનાસકાંઠાના પાટણમાં પણ એટલે કે બનાસકાંઠામાં પાટણ લોકસભાને પણ આવરી લેવામાં આવશે અને ત્યાં બંને લોકસભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પ્રચાર કરવાના છે, જનસભા કરવાના છે। આજે ડીસામાં જનસભા સંબોધશે, ત્યાં મોટી સંખ્યામાં બનાસકાંઠાથી પાટણથી લોકો આવી શકે છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સાથે અમારા સંવાદદાતાએ વાત કરીને તેમણે કહ્યું કે અહીંયા 2 લાખથી વધુ જનમેદની ઉમટી પડે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। તો હિંમતનગરમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સભા મંડપ તૈયાર છે, ત્યાં પણ 40,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે। એક તરફ આકરો તાપ છે, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા, જેના કારણે ફુવારા સિસ્ટમથી ત્યાં ઠંડક કરવામાં આવી છે।